જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી યશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10 અને પેજ 293 અને 294 એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। બોલો શ્રી ભાગવત ભગવાન કી જય। શ્રી કૃષ્ણ શરણમ। જીવનમાં જરૂરિયાત જેમ જેમ ઓછી કરશો ને તેમ પાપ ઘટશે, એ પ્રસંગ પર વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે જ્યાં કૃષ્ણ બાળકો સાથે અને ગોપ બાળકો સાથે દોસ્તો સાથે જાતો, સખા સાથે ગાયો ચારવા, તેમાં એ વ્રજ બાળકોમાં એક બ્રાહ્મણનો છોકરો પણ આવતો હતો અને તેનું નામ હતું મધુમંગલ। હવે આ મધુમંગલ સાંડિલ્ય ઋષિના પુત્ર છે। શ્રી કૃષ્ણ મધુમંગલને કહે છે કે તું રોજ અમારા ઘરનું ખાય છે, પણ તારા ઘરનું કોઈ દિવસ તો મને ખવડાવતો નથી। જો વાલા વૈષ્ણવો, કૃષ્ણ સખા સાથે ખેલે છે તો જાણે દોસ્ત હોય તેવી રીતના જ વર્તે છે। તે પરમાત્મા છે એવું કોઈને પણ લાગવા જ નથી દેતા। એટલે કહે છે મધુમંગલને કે તું મારા ઘરનું દરરોજ ખાય છે, તો તારા ઘરનું પણ ક્યારેક મને ખવડાવતો હતો? તો પવિત્ર બ્રાહ્મણના ઘરનું ખાવાથી બુદ્ધિ તો પવિત્ર થાય જ છે। એટલે શ્રી કૃષ્ણે મધુમંગલના ઘરનું ખાવાની ઈચ્છા કરી। યશોદાજીએ સાંડિલ્ય ઋષિને કહેલું, તમારા બાળકને રોજ મારા ઘેર જમવા મોકલો। મધુમંગલ રોજ જમવા આવે છે। યશોદાજી તેને ખૂબ માન આપે છે। આજે કનૈયો મધુમંગલની પાછળ પડ્યો, મને કોઈ દિવસ તારા ઘરનું તો ખવડાવતો જ નથી, મારે આજે તો બસ તારા ઘરનું ખાવું ને ખાવું જ છે, એમ કનૈયાએ જીદ પકડી। એટલે મધુમંગલ તો દોડતો દોડતો મા પાસે આવ્યો છે। માનું નામ તો પૂર્ણમાસી। હવે મધુમંગલ માને કહે છે કે આજે લાલાને આપણા ઘરનું ખાવું છે, જે બનાવ્યું હોય તે આપ। પૂર્ણમાસીને તો આનંદ થયો, પણ ઘરમાં તો કંઈ રસોઈ બનાવી જ નથી, કારણ કે ખૂબ ગરીબી છે। સાંડિલ્ય ઋષિ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી રાત્રે 8 વાગે તેનું નિત્યક્રમનું પૂરું થતાં પ્રાતઃ સંધ્યા ગાયત્રી કરી અને 24 માળા, પંચાયત દેવની પૂજા, પંચદોયનો અભિષેક તથા વિશ્વદેવ યજ્ઞ હોમ, તે પછી મધ્યાહ્ન સંધ્યા, તે પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, ભાગવતનો પાઠ, તે પછી 21,000 ભગવાનના નામ જાપ થાય ત્યાં તો સાંજ પડી જાય। જમવાનો સમય પણ ક્યાંથી મળે, તો બનાવે ને। તો એવા તપસ્વી બ્રાહ્મણ કે ખાવાની પણ એની પાસે ફુરસદ નથી, એટલું ભક્તિ કીર્તનમાં સમય ગાળે છે। એટલે રાત્રે એક જ વાર ફલાહાર કરતા હતા। આ સાંડિલ્ય ઋષિ આવા મહાન તપસ્વી હતા। હવે એકવાર આ ભજનમાં આનંદ મળી જાય ને તો પછી સંસારનો આનંદ તો વાલા વૈષ્ણવ ફીકો જ લાગે છે। એટલે જેમ જેમ આપણી ભક્તિ કીર્તન પ્રભુ પ્રત્યે રુચિ વધતી જશે, તેમ તેમ સંસારની માયા ઘટતી જશે, લૌકિકમાં મન ઓછું જશે અને ખૂબ જ આપણે ભજનમાં આનંદ આવશે અને સંસાર તો સાવ ફીકો લાગશે અને સંસારનો આનંદ પણ આપણે નહીં ગમે। વાલા વૈષ્ણવ, તમને અનુભવ ઘણાને પણ હશે કે જ્યારે ભગવાનમાં વધારે રુચિ જાય છે ને ત્યારે સંસારની લોકમાયા, મોહ માયા, ચાળ માયામાં લોકો ફસાતા જ નથી, એટલે લૌકિક કશું એને ગમતું જ નથી। તો આવી રીતના સાંડિલ્ય મુનિની પણ ભક્તિ ખૂબ જ હતી, તો એને પણ સંસારનો આનંદ ફીકો લાગતો હતો। આ જીવને ભજનમાં આનંદ મળતો નથી, એટલે તે બીજા વિષયમાં આનંદ શોધવા જાય છે। હવે જો ઘણા પૃથ્વી પર આપણે મનુષ્યનો સ્વભાવ જોઈએ છે, તેને નિંદા કુથલી વાતચીત કરવી, બોલવું ચાલવું, લૌકિકમાં વ્યવહાર ખૂબ જ ગમે છે। એટલે જેને ભજનમાં આનંદ આવતો નથી, સત્સંગમાં આનંદ આવતો નથી, તે બહાર વસ્તુમાં એટલે બીજા વિષયમાં તેને આનંદ શોધવા તે માટે જાય છે। બ્રાહ્મણનો અવતાર તપ માટે છે। બ્રાહ્મણ વિલાસમાં પડે ભગવાનને ગમતું નથી। વૈશ્ય અને ક્ષત્રિય વિલાસમાં પડે એ થોડું ક્ષમ્ય છે, બ્રાહ્મણ માટે તો તે ક્ષમ્ય નથી। બ્રાહ્મણને તો પૂજાપાઠ માટે જ ભગવાને તપ માટે જ મોકલ્યા છે। બ્રાહ્મણ મરતા સુધી ભોગ ભોગવાની ઈચ્છા ન રાખે, તો મર્યા પછી ભગવાન તેને દિવ્ય આનંદ પણ આપે છે। હવે આ સાંડિલ્ય ઋષિ અને તેમના પત્ની તપસ્વી હતા। પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે તે પણ ભોજન ન કરે, એટલે પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે। ઘરમાં એક છોકરો હતો, તે નંદબાવાને ઘેર જમવા જતો રહે, એટલે ઘરમાં રસોઈ જ કરતા નથી। પતિમાં ઈશ્વરની ભાવના નહીં રાખો તો મૂર્તિમાં ઈશ્વરનો ભાવ થશે ને, એટલે પતિને પહેલાં પરમેશ્વર વાલા વૈષ્ણવ માનવા જોઈએ। કોઈ પણ સ્ત્રી હોય એને પતિને પરમેશ્વર માનવા જોઈએ, તો જ એને ઠાકોરજીની મૂર્તિમાં, ભગવાનમાં એને ભાવ જાગશે। માટે પતિ ઉપવાસી છે, ફળાહારી છે, એટલે પૂર્ણમાસી પણ ઘરમાં રસોઈ બનાવતા નથી। જીવનમાં જરૂરિયાત જેમ જેમ ઓછી કરશો ને તેમ તેમ પાપ ઘટશે, એટલે જરૂરિયાતો વધારતા જશે તેમ પાપ થતું જશે, આપણે સૌ જાણીએ જ છીએ। આદત અને હાજતને વધારશો નહીં
તો જ સુખી થશો. એટલે આદત પણ ઓછી કરજો, આદત પણ ઓછી કરશો. આ જોઈએ તે જોઈએ એનો કદી વાલા વૈષ્ણવ અંત આવતો જ નથી. નક્કી કરો કે મારે બીજું કંઈ જ જોઈતું નથી, પરંતુ મારે તો મારા ભગવાન જ જોઈએ છે. જો આવો દ્રઢ વિશ્વાસ ભાવના ઠાકોરજીમાં રાખશો તો તમે સુખી જ છો સદા. પૂર્ણમાસી પણ મધુમંગલને કહે છે કે બેટા, ઘરમાં કંઈ નથી, કનૈયો માંગે છે, અને આ ગરીબ બ્રાહ્મણીના ઘરમાં તો કાંઈ નથી, કન્યા માટે હું શું આપું? તેને પૂર્ણમાસીને વિચાર આવ્યો કે આજે ભગવાને સામે ચાલીને માંગ્યું અને મારા ઘરમાં કંઈ નથી. એટલે ખૂબ જ તેને દીનતા, દયાભાવ ખૂબ જ મનમાં એમ થઈ કરે મારા ઘરમાં ગરીબ છું, કંઈ નથી, હું કન્યાને શું આપું? તેઓ તો તપસ્વી હતા, સંગ્રહ પણ ન કરતા હતા. પવિત્ર બ્રાહ્મણ છે, કોઈ વસ્તુનો સંગ્રહ ક્યારેય ન કરે વાલા વૈષ્ણવો. તો ઘરમાં કાંઈ નથી. મધુમંગલ કહે છે, માં મને કંઈક તો આપ. પૂર્ણમાસી ઘરમાં કંઈક હોય તો આ શોધવા લાગ્યા. ઘરમાંથી થોડી છાશ મળી. કનૈયો પ્રેમનો તો ભૂખ્યો છે, છાશ ખાટી હશે ને તો પણ લાલાને ત્રાસ થશે. હવે છાશમાં ખાંડ નાખી વઘાર કર્યો અને છાશ મટકીમાં ભરીને આપી. લાલાને કહેજે મારી માએ આ છાશ આપી છે. એટલે કઢી ટાઈપ કરીને આપી દીધી, વઘાર કરીને. પરમાત્મા કોઈ દિવસ જોતા નથી કે તેના માટે તે શું લાવ્યો છે, પણ જુએ છે કે કેટલા ભાવથી લાવ્યા છે. જો વાલા વૈષ્ણવો, આપણે કુભાવથી અથવા તો અહમ કરીને વધારે ભગવાનને ધરી અને માને છે કે ઠાકોરજી મેં આટલો ભોગ કર્યો છે, 56 ભોગ સમાન છે, તમે આરોગજો, તો પ્રભુ આરોગતા નથી. પરંતુ ભાવથી 2-3 ફ્રૂટ મૂકો કે કોઈ પણ દૂધ ઘરની સામગ્રી, પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવો ભાવ મુખ્ય છે. એટલે કેટલી વસ્તુ લાવ્યો છે, કેવી લાવ્યો છે એ જોતો નથી, પરંતુ કેવા ભાવથી લાવ્યો છે તે જોવે છે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં ભાવ વાલા વૈષ્ણવ મુખ્ય છે. તે વસ્તુને જુએ એ જીવ અને કેવળ ભાવને જુએ તે ભગવાન. એટલે આપણે માણસો ગમે ત્યાં જમવાનું હોય, બહાર ગમે ત્યાં સગાવાલામાં, લગ્ન પ્રસંગે, તો આપણે કેટલી વસ્તુ છે તે જોઈએ છે. એટલે આપણે વસ્તુને જોનાર આપણે મનુષ્ય કહેવાય છે. એટલે આપણો જીવ છે, જીવ માત્ર સ્વભાવ છે, કેવું છે તે જોઈએ છે, પરંતુ ઈશ્વરનો સ્વભાવ તો ભાવ, ફક્ત ભાવ જ જોઈએ છે. કેટલા ભાવથી લાવ્યો છે, શું લાવ્યો તે જોતો નથી. એટલે કૃષ્ણ એના છાશમાં પણ એને ભાવ જુએ છે. હવે મધુમંગલ છાશ લઈને આવ્યો છે, પણ તે છાશ શ્રી કૃષ્ણને આપતા તેને સંકોચ થયો, કારણ કે બીજા બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લાવ્યા હતા અને લાલાને હું આ છાશ આપું તે ઠીક ન કહેવાય. એમ મધુમંગલને અંદરથી સંકોચ થયો કે ફક્ત આ કઢી ટાઈપ મમ્મીએ વઘારી અને ખાંડ નાખીને જ આપી છે, તો હું આવી ખાટી છાશ કેમ ઠાકોરજીને અર્પણ કરું? બીજા બાળકો તો સરસ મજાની મીઠાઈ છે, અને આ છાશ તો કનૈયાને આપવા જેવી નથી. સારામાં સારું વસ્તુ છે, ભગવાનને આપો. કનૈયાને છાશ આપીશ તો મારો આખો જન્મ છાશ પીવી પડશે. એટલે કહે છે ને, આપણે જેવું ભગવાનને જો ભોજન સરસ મજાનું અથવા તો સૂકા મેવા મીઠાઈ ધરાવી તો આપણે આખો જન્મ પ્રભુ એ આપે છે, એમ માનવામાં આવે છે. તો કહે હું છાશ કનૈયાને ધરાવું તો આખો જન્મ મારે છાશ જ પીવી પડશે, અને ખાટી છાશ હશે તો કનૈયો પણ મસ્કરી કરશે. તો હવે મારે કરવું શું? કે તારા ઘરની છાશ તો ખાટી છે, તારી માં ખાટી. એટલે મધુમંગલ તે છાશ પોતે જ પીવા લાગ્યો. એટલો સંકોચ થયો કે કૃષ્ણ તો બધા સખાની વાનગી આરોગતા જાય છે અને કહે છે કે દહીં વડા પણ તારી મમ્મી જેવા જાડા પાડા બનાવ્યા છે, તો કહે છાશ પણ તારી મમ્મી જેવી ખાટી બનાવી છે. એમ કૃષ્ણ મસ્કરી કરશે તો એમ માની મધુમંગલ છે એ છાશ કૃષ્ણને આપતો નથી, અને એ છાશ પોતે જ પીવા લાગ્યો. હવે જો વાલા વૈષ્ણવ, શ્રી કૃષ્ણની નજર મધુમંગલ પર પડી. એ મધુમંગલ એમ કરતાં કરતાં દોડતા ગયા અને કહે તારી બાએ છાશ મારા માટે આપી છે, તું એકલો છાશ પી જા, તે ઠીક ન કહેવાય. કારણ કે કૃષ્ણને ખબર છે ભાવથી લાવ્યો હતો. એટલે ઝડપથી દોડી કે આ છાશ મને આપ. પૂર્ણમાસીએ છાશ પ્રેમથી આપેલી હતી, પણ મધુમંગલ સાંભળતો જ નથી, છાશ આપતો જ નથી. હું નહીં આપું. મધુમંગલ ઉતાવળથી છાશ પીવા લાગ્યો. કનૈયો તો દોડતો ગયો અને મધુમંગલે હાંડલી ખાલી કરી, પણ જે મોઢામાંથી છાશનો રેલો નીકળ્યો હતો ને, કનૈયો તેનું મોઢું ચાટવા લાગ્યો. જો વાલા વૈષ્ણવ, ભગવાન શ્રી કૃષ્ણ મધુમંગલનું મોઢું ચાટતા હતા તે જ વખતે બ્રહ્માજી આકાશમાં આવ્યા. એટલે બ્રહ્માજી આકાશમાં આવ્યા તો બ્રહ્માજીને તો સંદેહ થયો કે ભગવાન આમ એઠું અને કોઈના મોઢા પરથી આરોગે. એટલે બ્રહ્મા જેવા બ્રહ્માને પણ વાલા વૈષ્ણવ કૌતુક કરાવે એવી ઠાકોરજીની લીલા છે કે કોઈ એને પાર પામી શકતો નથી, એવી અકળ લીલા છે. તો કનૈયો તો મધુમંગલને કહે છે કે તારી એઠી છાશ મળે તો મારી બુદ્ધિ સુધરે. તારા પિતા તો બ્રાહ્મણ છે, તપસ્વી છે. શ્રી કૃષ્ણ બાળક સાથે બાળક છે, અને યોગી સાથે યોગી છે, અને જ્ઞાની સાથે વાલા વૈષ્ણવ જ્ઞાની છે, અને ભોગી સાથે ભોગી પણ છે. તો બાળક આગળ બ્રહ્મ જ્ઞાનની વાતો કરે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, તો કોઈ બાળકો સમજે? તો બાળકોને આવી વાત ન ગમે. એટલે માખણના નિમિત્તથી ભગવાન ગોપ બાળકોનું મન હરે છે, તેમના મિત્ર બને છે, તેને અનાયાસે તેઓને બ્રહ્મનો અનુભવ કરાવે છે.
આવી રીતે કૃષ્ણ બાળકોની સાથે લીલા કરે છે અને યોગી મોટા પ્રભુ બની અને તેઓ સખા ભાવથી તેઓ બાળકો સાથે છાસ આરોગે છે. જય શ્રી કૃષ્ણ. તો આ પ્રસંગ અહીંયા વારા પૂરો થાય છે. શ્રીમદ ભાગવત રહસ્ય પેજ 294 અને સ્કંદ 10. હવે આગળનો પ્રસંગ કહીએ. શ્રી કૃષ્ણ શરણમમ. સગુણ બ્રહ્મની અટપટી લીલા છે. જોતા બ્રહ્માને પણ મોહ થાય તો આજના વિષય લોકોને મોહ થાય તેમાં શું આશ્ચર્ય. કારણ કે કૃષ્ણની લીલા જેવી દિવ્ય અને મધુર છે ને વાલા વૈષ્ણવો, કે બ્રહ્માને પણ મનમાં શંકા થઈ કે આવો થોડો ભગવાન હોય, આ બાળકો સાથે ખેલે અને બાળકોને એઠું આરોગ્ય, ભગવાન તો પરબ્રહ્મ પરમાત્મા તો કેવા હોય. તો બ્રહ્મા જેવા બ્રહ્માને પણ સંદેહ થાય તો આપણા મનુષ્ય લોકોને સંદેહ થાય, એમાં નવાય શું અને એમાં આશ્ચર્ય પણ વાલા વૈષ્ણવો શું કહેવાય. શ્રી કૃષ્ણને મધુમંગલના મોઢા પરની છાસ ચાટતા જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આ ભગવાન છે કે કોણ છે. લોકો માને છે કે શ્રી કૃષ્ણ ઈશ્વર છે, પણ આ તો ગોપ બાળકોના મોઢા ચાટે છે, આ કઈ ઈશ્વર હોઈ શકે. એમ બ્રહ્માને પણ વાલા વૈષ્ણવ જેવો મોહ થયો છે. બ્રહ્માને શંકા થાય છે, આજ બ્રહ્મા ક્ષીરસાગરમાં ભગવાનને અવતાર લેવાનું કહેવા ગયા હતા. પ્રભુ દેવકીજીના ગર્ભમાં આવ્યા હતા ત્યારે આજ બ્રહ્માજી ગર્ભસ્તુતિ કરવા ગયા હતા. આવા બ્રહ્માજી પણ શ્રી કૃષ્ણની સગુણ લીલા જોઈને મોહમાં પામ્યા છે. જો વાલા વૈષ્ણવો, કે સગુણ બ્રહ્મની અટપટી લીલા જોતા બ્રહ્મને મોહ થાય તો આજના વિશે લોકોને મોહ થાય તેમાં શું આશ્ચર્ય અને તેમાં શું વાલા વૈષ્ણવ કહેવું. બ્રહ્મને શંકા થાય એ તો સ્વાભાવિક છે. નિર્ગુણ બ્રહ્મનો પાર પામવો એ પણ અશક્ય છે, પણ સગુણ બ્રહ્મની લીલાનો પાર પામવો એ મુશ્કેલ છે અને અશક્ય છે. એટલે કૃષ્ણ તો છે, સગુણ બ્રહ્મ છે. તુલસીદાસજીએ પણ લખ્યું છે કે નિર્ગુણ બ્રહ્મને જાણવા સહેલા છે, પણ સગુણ બ્રહ્મને જાણવા મુશ્કેલ છે. એટલે તો ગોપીઓ પણ ગાય છે કે સગુણ સની સામળાવાલ અનિસ દર્શન આપોને પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી. તો આવા સગુણ સ્નેહી સગુણ બ્રહ્મને પામવા બહુ જ મુશ્કેલ છે. બ્રહ્માજી જેવા પણ આ લીલામાં ભૂલા પડે છે. તો સામાન્ય જીવની તો વાલા વૈષ્ણવો શું સ્થિતિ, મારા જેવા અને તમારા જેવા વૈષ્ણવ તો આપણે જાણી જ ન શકીએ. એટલે સામાન્ય જીવોને તો શું જ કહેવું. બ્રહ્માજીએ વિચાર્યું કે કૃષ્ણ તો ઈશ્વર છે કે સાધારણ દેવ છે, તેની આજે પરીક્ષા કરું. એટલે કે બ્રહ્માજીને પરીક્ષા કરવાનું મન થયું કે મારા જેવી સૃષ્ટિ બનાવતા આવડશે ને તો માનીશ કે આ કૃષ્ણ છે ઈશ્વર છે. જો કૃષ્ણની પરીક્ષા લેવા તે શું કરે છે, જુઓ કે મારી પરીક્ષામાં શ્રી કૃષ્ણ પાસ થશે તો માનીશ શ્રી કૃષ્ણ ઈશ્વર છે. એટલે બ્રહ્માજી વાછરડાને માયાથી ઉઠાવી અને બ્રહ્મલોકમાં લઈ જાય છે. હવે ભોજન કરતા ગોપ બાળકોને વાછરડા યાદ આવ્યા. જુઓ તો વાછરડા ન મળે, ચડતા દૂર ચાલી ગયેલા. બાળકો કનૈયાને કહે, કનૈયા કનૈયા આપણા વાછરડા તો દેખાતા નથી. શ્રી કૃષ્ણે કહ્યું, તમે ભોજન કરો, હું વાછરડા લઈને આવીશ. કૃષ્ણ તો વાછરડાઓને શોધવા ગયા. તે જ વખતે બ્રહ્મા બાળકોને ઉઠાવીને બ્રહ્મલોકમાં લઈ ગયા. જો વાલા વૈષ્ણવ વાછરડાને અને બાળકોને પણ બ્રહ્મલોકમાં લઈ ગયા. આ કથા પાછળ બીજું પણ થોડુંક વાલા વૈષ્ણવ રહસ્ય છે કે ભગવાન સામે દ્રષ્ટિ રાખી, શ્રી કૃષ્ણમાં દ્રષ્ટિ રાખી બાળકો ભોજન કરતા હતા ત્યાં સુધી આનંદ હતો. પરંતુ તેઓ જ્યારે વાછરડાની ચિંતા કરવા લાગ્યા ને, તેઓની વાછરડા તરફ દ્રષ્ટિ ગઈ ને તો વિશ્વ તરફ દ્રષ્ટિ ગઈ કહેવાય. એટલે બ્રહ્માએ તેઓને ઉચકીને બ્રહ્મલોકમાં મૂક્યા. ગોપ બાળકો કાળને આધીન થયા, બ્રહ્માની માયાને આધીન થયા. બ્રહ્મા એ કાળનું રૂપ છે. સંસારના વિષયમાંથી નજર જાય એટલે કાળ એટલે બ્રહ્મ જીવને પકડી લે છે. જો વાલા વૈષ્ણવ, જ્યારે પણ ભગવાન ભક્તિમાંથી આપણો જીવ બહાર સંસારમાં લૌકિકમાં જાય છે એટલે કાળરૂપી ચક્ર ફરતું જ હોય છે અને જીવને પકડી લે છે. એટલે કે એને માયામાં, લૌકિકમાં સંસારની માયામાં એવો ફસાઈ દે છે કે જીવ છે પ્રભુ તરફ પાછો વળતા એને બહાર લાગે છે. આવી રીતે પણ જ્યારે વાછરડા તરફ દ્રષ્ટિ ગઈ એટલે બ્રહ્માએ કાળે પકડ્યા છે. ભોજન કરો ત્યારે પણ દ્રષ્ટિ ભગવાનમાં રાખો તો ભોજન પણ ભજન બની જાય છે. જો ભોજન કરતાં કરતાં પણ ઠાકોરજીની યાદ કરો અને ઠાકોરજીમાં દ્રષ્ટિ રાખવી તો ભોજન નહીં પરંતુ એ ભજન બની જાય છે. ભોજન બહુ સ્વાદવાળું ન હોવું જોઈએ. ભોજન બહુ સ્વાદવાળું હશે તો વધારે ખવાય છે અને જેને ભજન કરવું હોય તે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે તે વધારે ખાય તો તેને આળસ આવે છે, એટલે ભજન છૂટે છે. એટલે કહેવાય છે ને કે વધારે આપણે બહાર ગામ ગયા હોય ને લગ્ન પ્રસંગે વધારે જમાઈ ગયું તો આપણે આળસ થાય છે, ઊંઘ આવે છે. એટલે વધારે ભોજન પણ કરવું હિતાવહ નથી, એમ ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે કે વધારે ખાઈને તો આળસ આવે અને ભજન પણ છૂટી જાય છે. હવે સ્વાદ વગરનું ભોજન હશે તો ભૂખ હશે તેટલું જ ખવાશે. ભોજન કર્યા વગર શરીર ટકતું નથી. ભોજન એ ભજનનું સાધન છે. ભોજન કરવું એ પાપ નથી, પણ ભોજન સાથે તન્મય થવું ને એ વાલા વૈષ્ણવ પાપ છે. એટલે ભોજન કરતાં સરસ છે, ભોજનના વખાણ કરતાં કરતાં અને
ખૂબ ખાઈએ પેટ ભરાય ત્યાં સુધી ખાઈએ, પેટ ઉપર પોટલા કહેવાય છે ને એવી રીતના વધારે ખાવે એ પાપ છે. એટલે ભોજનમાં તન્મય થવું ને એ પાપ છે. હવે બાળકોની દ્રષ્ટિ શ્રી કૃષ્ણમાંથી હટી ગઈ અને વાછરડા તરફ ગઈ. ત્યારે બ્રહ્માએ તેઓને પકડ્યા છે. શ્રી કૃષ્ણે વાછરડા શોધ્યા પણ ન મળ્યા. પાછા આવીને જુએ તો અત્રે બાળકો પણ ન મળે. કૃષ્ણ તો કરતું અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે વાલા વૈષ્ણવો. એટલે તરત જ શ્રી કૃષ્ણ તો સમજી ગયા કે આ ડોસો તો મારી પાછળ બન્યો છે. વારંવાર બ્રહ્માજી કસોટી કરે છે, એટલે કે આ ડોસો તો મારી પાછળ પડ્યો છે. પણ બ્રહ્માને ખબર નથી હું તેનો દાદો લાગુ છું. કોઈ ઠેકાણે વિષ્ણુને બ્રહ્મના પિતા કહ્યા છે ને કોઈ ઠેકાણે દાદા કહ્યા છે, પરંતુ કાનુડો તો ડોસો કહે છે. કે દેવી ભાગવતના 9મા સ્કંદમાં પણ સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. હવે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સર્વશાસ્ત્રનો સંબંધ નથી. સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમમાં બધા શાસ્ત્રોમાં ભેદ છે. જગતનો બહુ વિચાર મહાત્માએ કર્યો નથી, પણ ઈશ્વરના સ્વરૂપ વિશે સર્વ મહાત્માઓ એક છે. ઈશ્વરના સ્વરૂપ વિશે મતભેદ નથી. વૈકુંઠધામમાં લક્ષ્મીનારાયણ બિરાજ્યા હતા. તેમની ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા. આપણે સૌ જાણીએ છીએ વાલા વૈષ્ણવ. પરંતુ ભગવાન તો કરતું અકર્તું અને અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે. કૃષ્ણની તો આ ઈચ્છા સૃષ્ટિ છે. કનૈયાએ જેટલા ગોપ બાળકોને વાછરડા હતા તેટલા સ્વરૂપ ધારણ કરી લીધા અને બધા ફરીથી ઉત્પન્ન કર્યા. શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપ સાથે રમે છે. જ્ઞાનીઓ શરીર સાથે રમતા નથી, આત્મા સાથે રમે છે. પરંતુ શ્રી કૃષ્ણ તો પોતાના સ્વરૂપ સાથે રમે છે. એક ભોગાર્થ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિ કહેવાય છે. ઈશ સૃષ્ટિ એ પંચ ભૌતિક વગરની સૃષ્ટિ છે. ભગવાનની લીલા તો સૃષ્ટિ કેવળ બીજાને આનંદ આપવાની દ્રષ્ટિથી કરવામાં આવેલી તે લીલા સૃષ્ટિ છે. બ્રહ્મા પંચમહાભૂતની મદદથી જગતની સૃષ્ટિ કરે છે, પણ ભગવાન કહે છે હું પંચમહાભૂતનું મદદ વગર પણ સૃષ્ટિ ઉત્પન્ન કરું છું. એટલે આપણે વાલા વિષ્ણુ જોઈએ કે જેવા બ્રહ્માજીએ હરણ કર્યું વાછરડાને બાળકોનું ગોપ બાળકોનું, તેવું જ કૃષ્ણએ ઉત્પન્ન કરી લીધું. એટલે કૃષ્ણ કહે છે હું તો પંચમહાભૂતની મદદ વગર પણ સૃષ્ટિ ઉત્પન્ન કરું છું. આ બધું કામ તો કૃષ્ણ જ કરી શકે. તો જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગો કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.